હેલો ગાઈઝ ઇન વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ આજે તો રેલીનો ત્રીજો દિવસ છે, તો અમે નીકળી ગયા છીએ રેલીમાં. કયો એરિયા ખબર નહીં, પણ આજે બી રેલીમાં બહુ જ ધમાલ કરવાની, બહુ જ મજા કરીશું. તો ચલો ફટોફટ નીકળીએ, કારણ કે નકર મોડું થઈ જશે. 8 થઈ જવાયા. તો રેલીમાં જઈને તમને બતાવું કે આજે શું શું હશે. તો ગાઈઝ હવે અમે પ્રચાર કરવા નીકળી ગયા છીએ. પડી ગઈ. ભારત માતા કી જય. ગાઈસ તમે આ ઘરનું એન્ટ્રન્સ તો દેખો, હોય જ ને. બાકી મયંક નાયકના ભાઈનું ઘર હતું, પણ શું જોરદાર ઘર હતું. ગાઈસ ઉમેદવાર અસ્મિતા આંટીના ઘરે બધાને આઈસ્ક્રીમ આપી હતી, તો ગરમીના હોતા ઠંડી ઠંડી આઈસ્ક્રીમનો લુક મળે. वीडियो कैसे मोटा होता है? नवाया पाता अच्छा है. क्यों आवाज आई? અભી હાલ અમે પ્રચાર પતાઈ અને જમીને આવ્યા. તો આ 28 તારીખે વરઘોડા માટે મેં પાર્સલ મંગાવ્યું હતું, ડ્રેસ. તો આને ખોલીને જોઈએ કેવું આવ્યું કેવું નહીં. આ પાર્સલ છે 193 કે એટલામાં લગભગ પડ્યો ડ્રેસ. પાયજામો ડ્રેસ તો એકદમ ચકાચક આવી ગયો. તો ગાઈઝ આજે તો પ્રચાર આખો પતી જશે. અમે અત્યારે જઈ રહ્યા, થોડુંક જ એરિયા કવર કરવાનો બાકી છે. તો ફટોફટ ત્યાં જઈ પ્રચાર પતાવી દઈએ, કારણ કે સાંજે મારા સોસાયટીમાં મમ્મીનો સન્માન સમારોહ રાખ્યો.
બધાને ભેગા લઈ લો તો હાથમાં રાખાય. ક્યાં ગયા ઉમેદવાર શ્રીઓ? ઓલા બેન અસ્મિતા બેન ગાઈઝ અમે લોકો ત્યાંથી રેલી બદલાઈને જમીને આવ્યા. હવે અહીંયા સોસાયટીમાં મમ્મીનો સન્માન સમારોહ રાખ્યો તો થોડી વારમાં ચાલુ થયું. તો ગાઈઝ મમ્મીનો સન્માન સમારોહ રાખેલો હતો તો બધા જ અમારા સોસાયટીના લોકો અને આજુબાજુની સોસાયટીના લોકો પણ આવી ગયા હતા. તો થોડીક જ વારમાં સન્માન સમારોહ શરૂ થશે. બાકી જે કોઈ ઘરમાં ભાઈઓ બહેનો હોય એમને વિનંતી કે સોસાયટીનું ગૌરવ તો સોસાયટીના ગૌરવ માટે ઘરમાંથી બહાર નીકળો અને અહીંયા બી રહેજો. લગભગ બધા મકાનોમાં આવી ગયા છીએ અને આ 25 મકાનોમાં અને 25 વર્ષથી આ જે 60-65 મકાનો છે એમાં આટલા સમય પછી આપણે એક ઉમેદવાર આપણી સોસાયટીમાંથી આપી શક્યા છીએ. ગૌરવની વાત છે આપણી, કારણ આ વિસ્તારમાંથી મેં જોયું છે કે દર વર્ષે જે ઉમેદવાર ચૂંટાઈને આવે છે એના એ જ આયા કરે, કોઈ નવા ઉમેદવારનો કોઈ ચાન્સ નથી. પણ આજે એક નવા ઉમેદવાર તરીકે આપણી સોસાયટીમાં અસુમતીબેન, જેને આપણે લાડકા નામથી રંજનબેનથી ઓળખીએ છીએ, આ વિસ્તારમાં ગાઈઝ હનીવિધિ પણ આવી ગયા હતા સન્માન સમારોહમાં. એને ખબર નહીં, હું વિડીયો ઉતારી રહ્યું, દેખશે એટલે ખબર પડશે. અમારી સોસાયટીનું મહિલા મંડળ અને મમ્મીનું ફ્રેન્ડ સર્કલ મમ્મીનું સન્માન કરવા જઈ રહ્યું છે આપણા મોટા હાથથી.